ગંધ માત્ર રહી ગઈ. અવિદ્યા એટલે હું અને મારું. એટલે એટલી અવિદ્યા તો ભક્તિમાં જોઈએ કે હું ઠાકોરજીનો દાસ એટલો અહંકાર, અને પ્રભુ મારા છે એટલું મમત્વ. અને આ દરેક વૈષ્ણવને હોય. બધા ઠાકોરજીનો સાથે મનોરથ થતો હોય ને, અમે આવીએ ને, પેલા લાલન છે ને મારા છે, પેલા ગુણામાં છે ને એ શ્રીનાથજી મારા છે, આ બધા તારા જ છે. પણ એક મમત્વનો ભાવ, આ લગાવ છે, આ મારા પણ જો ને આપણી મમતા મહાપ્રભુજી કેવી ઠાકોરજીમાં વાળી દીધી. અત્યાર સુધી આ સાંભળ્યું, આ મારું ઘર, મારું મકાન, મારા સ્વજનો, મારું આ, મારી ગાડી, આ સાંભળ્યું હતું. પણ આ ઠાકોરજી મારા, આ તો વૈષ્ણવના મુખે જ સાંભળ્યું. મર્યાદા માર્ગમાં ક્યારે કોઈ ભક્તને ભગવાનના મંદિરે જઈને એમ નથી થતું મારા ઠાકોરજી. એને સમષ્ટિગત લાગે છે, પુષ્ટિ જીવને વ્યક્તિગત લાગે છે. આ મારા પ્રભુ મારા માટે પધાર્યા છે, મારા માથે બિરાજે છે. આ મમતાનો ભાવ, જો એ જ અહમતા મમતા છે મહાપ્રભુજીએ ઠાકોરજી તરફ વાળી દીધી. એ જ ઉદ્ધારના કારણ બનાવી. જે પતનના કારણ હતા, આપણે કે રાગ ભોગ શિંગાર આ ત્રણેયમાં પડે માણસ એટલે એનું પતન થઈ જાય. ગુસાઈજી એને જ ઉદ્ધારના કારણ બનાવી દીધા. રાગમાં પડે તો માણસનું પતન થાય, તો મહાપ્રભુજી ગુસાઈજી કીર્તનોમાં જોડી દીધું. ભોગમાં પડે તો માણસનું પતન થાય, તો વિવિધ પ્રકારના મંગળા ભોગ ને રાજભોગ ને શિંગાર ભોગ ને શયન ભોગ, વિવિધ પ્રકારની સામગ્રીઓ દ્વારા ભોગને અંગીકાર કરે. અને શિંગારમાં પડે તો પતન થાય, તો વિવિધ પ્રકારના ઋતુ પ્રમાણેના જુદા જુદા શિંગાર દ્વારા આ ત્રણેય જે પતનના કારણ હતા, ગુસાઈજી એને જ ઉદ્ધારના કારણ બનાવ્યા. આમ અવિદ્યા પૂતનાનો નાશ કર્યો ઠાકોરજીએ, એટલે કે વ્રજ ભક્તોની અંદરની અવિદ્યા મારી નાખી. જે સંસારમાં અહંતા મમતા હતી ને બ્રજ ભક્તોની, હવે એમની ઠાકોરજીમાં લાગી ગઈ. પૂતનાના મારવા માત્રથી સમસ્ત બ્રજ ભક્તોની અંદર એવો ભાવ આવી ગયો કે હવે ઠાકોરજી મારા છે અને હું પ્રભુનો છું. અને આ પંચ પર્વ વિદ્યા છે મહાપ્રભુજી સમજાવે સુબોધનીજીમાં. એના 5 પર્વ: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ વાળી પૂતના છે. દેહાધ્યાસ એટલે દેહની જ બુદ્ધિ, દેહ બુદ્ધિથી જીવવું, દેહ માટે જ જીવવું. દેહાધ્યાસ. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય કે આ પ્રાણાયામથી જ બધું ચાલે છે. તો ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે? કોઈ પ્રેક્ટિસ કરાવે નર્સ કે બેટા પેલા ઊંડી શ્વાસ લે, પછી કાઢ, પછી પાછી લે, હવે કર્યા કર. આ તો ચાલી રહ્યું છે. અને એટલે તો થાક નથી લાગતો. કોઈ પણ કામ કરો તો થાક લાગે કે? તમને કહું 20 પ્રાણાયામ કરો તો થાકી જાઓ. જન્મ્યા ત્યારથી શ્વાસ લો તો થાક લાગ્યો કે આટલા વર્ષ થયા શ્વાસ લાવો ને અડધો કલાક આરામ કરી લો, કાયમનો આરામ ના થઈ જાય? તો આ બી એક અધ્યાસ છે. પોતાને આ પ્રાણના લેવા છોડવાના કરતા માનવું એ પણ અધ્યાસ છે. તો પ્રાણાધ્યાસ. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસા, એની કામના. અને ઇન્દ્રિયો એ ઉદ્ધારના કારણ મહાપ્રભુજી બતાવે. જો એટલે તો કહું, બડે ભાગ માનસ તન પાવા. આ મનુષ્ય દેહ દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુરા. આ દુર્લભ છે. પશુ પંખીઓને પણ દેહ હોય છે, એને આંખો હોય, કાન હોય, જીવા હોય. ફરક માણસ અને પશુમાં એ છે કે માણસ રામ બોલે ને તો રામને સંભળાય. પોપટ રામ બોલે તે રામના કાન સુધી પહોંચતું નથી, કારણ કે પોપટને રામ કોણ છે ખબર નથી. માણસ પાસે એવી ઇન્દ્રિયો છે જેને ભગવાન જોડે કનેક્ટ કરી શકે, એટલે જ એ મહદભાગી છે. આ આંખો બધાને હોય, દર્શન ખુલ્લા હોય, કોઈ પક્ષી ઉડતું ઉડતું ભગવાન પાસે આવીને બેસી જાય, એમને જુએ, પણ એ જોવા માત્રથી એનો ઉદ્ધાર થતો નથી, કારણ કે એ ભગવાનને જાણતો નથી. માણસ પાસે એવી આંખો છે કે કૃષ્ણ દરસ સો અટકી ગ્વાલિન્યા, મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને એ પ્રભુને ઝાંખી કરતા કરતા એ નૃત્યાંગના જે આગ્રામાં નાચતી કૃષ્ણદાસ અધિકારીએ ઠાકોરજીને સન્મુખ નચાવી અને પ્રભુને જોતા જોતા એને લીલામાં પ્રાપ્તિ થઈ. આંખો એના મુક્તિના કારણ બની જાય, જીવવા માણસની મુક્તિનું કારણ બની જાય. એકવાર હરિનું નામ લઈ લે એનો ઉદ્ધાર થઈ જાય. કાન બધાને હોય, પશુ પંખીઓને પણ અવાજ સંભળાતો હોય, પણ માણસ માટે મુક્તિના દ્વાર છે, કારણ કે આ કર્ણ દ્વારા કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. એટલે કે દરેક ઇન્દ્રિયો માણસ માટે મુક્તિનું કારણ છે.
અને જીવ માટે સાધારણ પશુ, તમે અહીંયા હોલમાં બેઠા છો, આ માનવ યોનિમાં ન હોત, બીજી કોઈ પણ યોનિમાં હોત તો તમને અંદર કોઈ આવવા દે? ગાય પણ બન્યા હોત તો અંદર આવવા દે? અહીંયા બેઠા છે એનું એક જ કારણ છે, તમે માણસ છો. અને એટલે મનુષ્ય દેહ દુર્લભો માનુષો દેહ, બડે ભાગ માનસ તન પાવા. મનુષ્ય દેહ સાધારણ નથી, એક અવસર હોય છે, એક મોકો હોય છે. ઘણા લોકો એ મોકા ચૂકી જતા હોય. અને અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, અને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, એ પણ એક અધ્યાસ છે. હું કોણ છું એ પરિચય જો તમને ખબર નહીં હોય ને, તો પછી પ્રયાસ ખોટા થશે. જ્યારે તમને ખબર પડે છે કે હું વલ્લભનો સેવક વૈષ્ણવ છું, હું હરિનો દાસ છું, એનાથી ગૌરવની વાત એક ભક્તના જીવન માટે બીજી કોઈ ના હોઈ શકે કે હું પ્રભુનો ભક્ત છું. કારણ કે એક વસ્તુ નિશ્ચિત છે, વિચારથી વૈષ્ણવ નહીં બનો તો વ્યવહારથી પણ તમારી વૈષ્ણવતા બહુ ટકશે નહીં. એક વૈષ્ણવ તરીકેના વિચાર જો તમને નથી આવતા તો વૈષ્ણવ તરીકેનો વ્યવહાર પણ બહુ લાંબા સમય સુધી નહીં કરી શકો. એટલે વ્યવહાર કરતા પણ વૈષ્ણવી વિચાર જાગતા રહે, એના માટે સત્સંગ નિતાંત આવશ્યક છે. કારણ કે સત્સંગથી વૈષ્ણવી વિચાર પેદા થશે અને સેવાથી વૈષ્ણવી વ્યવહાર પેદા થશે. એટલે સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિ દડા ભવે. સેવા અને કથા બંને કેમ મહાપ્રભુજી બતાવ્યા? કારણ કે કથાથી વૈષ્ણવી વિચાર પેદા થાય છે અને સેવાથી વૈષ્ણવી વ્યવહાર પ્રગટ. એટલે વિચારથી વૈષ્ણવ બન્યા રહે. કોઈ પણ સંજોગ સામે આવે, સુખનો હોય કે દુઃખનો હોય, મનમાં એક જ વિચાર, એક વૈષ્ણવે આ સમય શું કરવું જોઈએ? મહાપ્રભુજીના સેવકે આ સુખને હેન્ડલ કઈ રીતે કરવું જોઈએ, એને ફેસ કઈ રીતે કરવું જોઈએ આ દુઃખને? જ્યારે આ પ્રશ્ન તમે તમારી જાતને એક વૈષ્ણવતા તરીકે, વ્યક્તિ તરીકે સોલ્યુશન કાઢવા જશો ને તો ક્લેશ, રાગ, દ્વેષ અને ઝઘડો જ મનમાં સૂઝશે. પણ વૈષ્ણવ તરીકે વિચારશો ને તો સારું સમાધાન જીવનમાં મળશે. એટલે વૈષ્ણવી વિચારધારા બની રહ્યા જીવનની, એ નિતાંત આવશ્યક છે. કારણ કે એક વૈષ્ણવ કેવું વિચારે, ભલે વિપત્તિ આવે, સંકટ આવે, મહાપ્રભુજી તો કહે ત્રિદુઃખ સહનમ દે. જો વિવેક ધૈર્યાશ્રય નામનો મહાપ્રભુનો જે ગ્રંથ છે એમાં જે વિવેક બતાવ્યા છે, આપણે વિવેક કોને કહીએ કે જે વ્યવહારમાં બહુ કુશળ હોય, આપણે આ બહુ વિવેકી છે. મહાપ્રભુજી વ્યવહારના વિવેક નથી બતાવ્યા, મહાપ્રભુજી વિચારના વિવેક આપ્યા છે. એક વૈષ્ણવે અનુકૂળ અને પ્રતિકૂળ સમયે મનમાં કેવો વિચાર કરવો જોઈએ, અને જો એ આત્મસાત થઈ ગયા ને તો તમારી પ્રત્યેક ક્રિયા એક વૈષ્ણવની ક્રિયા છે. વૈચારિક વૈષ્ણવ જો તમે બની ગયા, અહીંયા કેવું સ્વરૂપ વિસ્મૃતિ, જ્યારે સ્વરૂપનું અજ્ઞાન, આપણે આપણી જાતને હીન માનવા લાગીએ, તુચ્છ માનવા લાગીએ, પાપી માનવા લાગીએ. કોઈ વસ્તુનો તમે સ્વીકાર, જેમ કોઈ વ્યક્તિને બહુ ગુસ્સાવાળો સ્વભાવ હોય અને બધા જ ઘરમાં કહેતા આ તો બહુ ક્રોધી, આ બહુ ક્રોધી, અને સ્વીકાર લે કે હું ક્રોધી છું, પછી એને ક્રોધ કરવાનો પશ્ચાતાપ ના થાય. પછી હું તો છું જ ને, મારો સ્વભાવ તો આવો જ છે. તમે તમારા પાપને સ્વીકારી જ્યારે એમ હું તો આવો જ છું, પછી પાપ કરવાનો પણ પશ્ચાતાપ નહીં થાય. ગુરુ કૃપા થાય ત્યારે આપણી ભીતર રહેલા પાપ આપણને ખૂંચવા લાગે. આ મારી અંદર કેમ? હું તો રોજ ઠાકોરજીની સન્મુખ બેઠો હોઉં છું. આ આંખે મારે કાલે લાલનને જોવાના છે, આ આંખે પાપ કેમ જોવા? આ જ હાથે મારે કાલે લાલનના ચરણસ્પર્શ કરવા છે, તો કોઈનું છૂટવી કેમ લેવાય? આ જ પગે મારે ચાલીને કાલે હવેલીએ જવાનું છે, તો આ પગે ચાલીને મારે આવી જગ્યાએ કેમ? હું કાલે લાલનને મારું શું ચહેરો બતાવીશ? આ વિચાર વૈષ્ણવને પ્રત્યેક ક્રિયા કરતા સમય આવે છે. કાલે મારે ઠાકોરજીને ફેસ કરવાના, શું આંખથી આંખ મિલાવી શકીશ પ્રભુ સાથે? આ ચિંતન વૈષ્ણવને થાય. એટલે ઠાકોરજીની સેવા પધરાવી એટલે કેવલ ભોગ ધરવા, ટેરો લેવો ને એ જ નથી. એક વૈષ્ણવી જીવનની એક શિસ્ત આવી જાય છે કે એક વૈષ્ણવી જીવન કેવું હોય. તો આ વિચારધારા, 5 પ્રકારની પર્વવાળી અવિદ્યા, એનો નાશ થયો.
અને પૂતના કવચ દ્વારા પ્રભુનું રક્ષા કરવામાં આવી. ભક્તો દ્વારા આવી અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન કરવામાં આવ્યા. આગળ વર્ણન કરતા કહ્યું, એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે. બાબા બાબા બાબા, મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, ભોજન કરાવો, બધાને આમંત્રિત કરો. થયું શું? કહ્યું કે આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાના જ જોઈએ. કાંઈ પણ થાય એટલે કે સત્સંગ કરાવો, મનોરથ કરો, ના કરો. અને મન મનોરથોથી ભરેલું હોય એને જ વૈષ્ણવ કહેવાય. કારણ જો મનમાં અલૌકિક મનોરથો નહીં રાખો ને તો લૌકિક ચિંતાઓ તમારા મનને ઘેરી વળશે. એટલે મનને ઉત્તમ કાર્યોમાં વ્યસ્ત રાખો, પ્રભુ જોડે બાંધી રાખો. અને કહ્યું કે બધા માટે સામગ્રી સિદ્ધ કરી, બધાને બોલાવ્યા, તૈયારીઓ ચાલી રહી છે. અને એટલા વ્યસ્ત છે યશોદાજી કે આ લાલનને સાચવે કોણ? તે ગાડું પડ્યું હતું, શકટ હતું, અને એની નીચે એક પલ્લું બનાવી દીધું, કપડું બાંધી દીધું, લાલનને એમાં પધરાવી દીધા. અહીંયા શકટ ભંજન લીલા પ્રભુ કરે, શકટાસુર પ્રવેશ કરે છે. અને પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું, બધા જ રસ ઢોળાયા. અને ઢોળાયા એટલે બધા જ દોડતા આવ્યા, લાલનને ગોદમાં લીધું. પ્રભુએ મહાપ્રભુજીએ સમજાવ્યું કે શકટ ભંજન લીલા કરી લૌકિક આસક્તિઓનો નાશ કર્યો. વ્રજભક્તો હજી જે આસક્તિઓ લૌકિકમાં હતી, આમ કરી, આ બનાવવું, આ કરવું, પેલું કરવું, આમ જગતના સંસારના જે વ્યવહારોમાં મન હતું ને, હવે શકટ ભંજન કર્યા પછી મનમાં એમ થયું કે આટલા સંકટો લાલન પર આવે, હવે તો કોઈ પણ પ્રસંગ હોય આપણું ધ્યાન તો ઠાકોરજીમાં જ રાખવું.